દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ આજે બ્રાન્ડ બની ગઈ છે. એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વેગે ફેલાતા જોઈ શકાય છે. આ તમામ વિડીયોમાં મુકેશ અંબાણીના ઘરે વેડિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે પછી ફંક્શનોનું સેલિબ્રેશન હોય, જેમાં ખાસ કરીને મુકેશ અંબાણીના બહેન કે જેઓ દીપ્તિ સલગાવકર છે તેમના ઘરે લગ્ન હતા, એમના દીકરાના લગ્ન હતા, ત્યારે મુકેશ અંબાણી પોતાના ભત્રીજાને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. તો પછી કોકિલાબા અંબાણી પણ આ લગ્નમાં દેખાયા હતા. આ તમામ પરિવારના સભ્યો જે છે એવો લાઇમલાઇટની નજીક આવ્યા હતા, કારણ કે કોકિલાબા અંબાણીએ સૌના દિલ જીત્યા હતા. આ કેવી રીતે પોતાના જે સ્વજનોના લગ્ન છે એમાં પહોંચીને હાજરી આપતા મુકેશ અંબાણી ઠાઠમાઠ સાથે દેખાઈ રહ્યા હતા. આ તમામ બાબતે આજના વિડીયોમાં વાત કરીશું કે આખરે શું મુકેશ અંબાણીએ મામેરામાં આપ્યું છે. ત્યારે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી કે જેમને હાથમાં પોતે એમની પૌત્રીને તેડી છે. આ સાથે જ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને આ સાથે જ નીતા અંબાણી અને કોકિલાબા પણ દેખાઈ રહ્યા છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, ત્યારે કોકિલાબા અંબાણી કે જે અંબાણી પરિવારના વડીલ છે, આ કોકિલાબા અંબાણી કે જેમણે પોતાની દીકરીના ઘરે એટલે કે દીકરીના દીકરાના લગ્ન પૌત્ર વિક્રમ સલગાવકરના લગ્ન જે છે એમાં ફટાણું ગાયું હતું અને જૂની વાતો, જૂની સંસ્કૃતિને તાજી કરી હતી. જેમાં ફટાણામાં તેમણે ગીત ગાયું હતું, વીરો મારો ઝગમગ ઝગમગ થાય. આ ગીત જે છે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પસંદ કર્યું હતું. તો પછી ત્યાં હાજર વિક્રમ સલગાવકર અને એમના પરિવારના જે કાંઈ પણ સગા સંબંધીઓ છે એમના દિલ જીતવાનું કામ કોકિલાબાએ કર્યું હતું. કોકિલાબા અંબાણી કે જે હંમેશા મુકેશ અંબાણીની સાથે પણ દેખાતા હોય છે, તો પછી અનિલ અંબાણીની સાથે પણ કોકિલાબા એમની વિડીયોઝ, તસવીરો સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ આ લોકો જે છે અંબાણી પરિવારના સભ્યો, જેમાં નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લુક પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, તો પછી કોકિલાબાનું ગીત પણ સૌને પસંદ આવી રહ્યું છે. નીતા અંબાણી કે જેમણે ગુલાબી રંગની સાડી પહેરી છે, તો રાધિકા મર્ચન્ટ જેમણે વ્હાઇટ કલરના ડ્રેસીસ પહેર્યા છે, જેને સૌ લોકો એવું કહેવાય કે આકર્ષણનું કેન્દ્ર માની રહ્યા છે, કારણ કે મુકેશ અંબાણીના ઘરે આવેલી વહુ રાધિકા મર્ચન્ટ જે છે એમના સાસુ નીતા અંબાણીને પણ બ્યુટીનેસના મામલામાં ટક્કર આપી દે છે. આમ તો અંબાણી પરિવારની તમામ વહુઓ જે છે આખરે એકબીજાને ટક્કર આપી દે છે. તમામ બોલિવૂડ સેલિબ્રિટીઓથી કમ નથી દોસ્તો. મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો એક 15,000 કરોડનો ખૂબ મોંઘી ઇમારત છે. વિશ્વના સૌથી મોંઘા બંગલોમાંનો આ બંગલો કે જેમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. તમામ ઉત્સવોનું સેલિબ્રેશન આ જ બંગલોમાં કરવામાં આવે છે, જેમાં ખાસ રીતે આ તમામ ઉત્સવોમાં આ તમામ જે સેલિબ્રેશન છે તેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો દેખાતો હોય છે. બોલિવૂડ સેલિબ્રિટી વગર તો અંબાણી પરિવારનો કાર્યક્રમ અધૂરો જ ગણાય છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડીને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. વિશ્વના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય એવા લગ્ન હતા. ઘણા બધા દિવસો સુધી ચાલેલા આ લગ્નમાં મુકેશ અંબાણીનો પરિવાર, તો પછી બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે સંતો, મહંતો અને ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નના ખાસ અવસર પર મુકેશ અંબાણી અને એમના પરિવારને મળવા માટે નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. તો પછી આ લગ્નને તો લોકો કેવી રીતે ભૂલી શકે. એમનું ગ્રાન્ડ પ્રી વેડિંગ પણ એવું કહેવાય કે માર્ચ મહિનામાં આયોજિત થયું હતું. માર્ચ 2024માં એમનું ગ્રાન્ડ પ્રી વેડિંગ બાદ છઠ્ઠા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં એમના લગ્ન થયા હતા. અને આ લગ્ન સેરેમની બાદ હવે ફરી અંબાણી પરિવાર અત્યારે ચર્ચામાં આવ્યો છે. તો પછી આ લગ્ન જે છે એ એમના મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન છે એમના દીકરાના લગ્ન છે. ત્યારે આ લગ્નમાં પણ અંબાણી પરિવાર ઠાઠમાઠ સાથે બદામ અને પિસ્તાના મીઠા હલવા સાથે આ મામેરું લઈને પહોંચ્યા હતા. ત્યારે મુકેશ અંબાણીની આ તસવીરોએ પણ સૌ લોકોના દિલ જીત્યા હતા. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી શેર કરી છે. અંબાણી પરિવાર કે જે આજે વિશ્વમાં સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવતો પરિવાર છે. ગુજરાતી હોવા તરીકે સૌને ગૌરવ અપાવનારો આ પરિવાર ભલે આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યો હોય, છતાં પણ ગુજરાતી પરંપરાને જીવંત રાખે છે. ગુજરાતી પરંપરા સાથે જ એવો તમામ ઉત્સવોની સેલિબ્રેશન પણ કરે છે, જેમાં કોકિલાબા અંબાણી આજે પણ એમના દીકરા દીકરીઓને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકાય છે કે કોકિલાબા અંબાણી કે જે આટલી ઉંમરે પણ સાદગીભર્યું જીવન જીવે છે અને સૌ લોકોને આશીર્વાદ આપવા માટે પણ જાય છે. ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના આજે ખોટને ક્યારેય પણ કોકિલાબા વર્તાવા નથી દેતા, એટલો પ્રેમ એમના દીકરાઓને કરે છે.
ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝનો નિહાળવા માટે, અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.